વડોદરા શહેરના તાંદલજા વિસ્તાર ખાતે કિસ્મત ચોકડી ન્યૂ તાંદલજા રોડ પર આજે મુઆવિન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ટ્રસ્ટના વડા હાજી સાદિકભાઈ પટેલની આગેવાનીમાં યોજાયેલા આ આરોગ્યલક્ષી કેમ્પમાં મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી હતી. આરોગ્ય તપાસનો લાભ લીધો હતો. કેમ્પમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત તબીબોએ પોતાની સેવા આપી હતી, જેમાં ડોક્ટર મનોજભાઈ પરમાર, ડોક્ટર હિતેશ ભાલારા તેમજ ડોક્ટર રિયાઝ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તબીબોએ દર્દીઓની આરોગ્ય તપાસ કરી જરૂરી માર્ગદર્શન અને સલાહ આપી હતી. આ પ્રસંગે ટ્રસ્ટના કાર્યકરોએ કેમ્પની વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કેમ્પ દરમિયાન સામાન્ય આરોગ્ય, આંખોનો રોગ તેમજ મહિલાઓના આરોગ્ય સંબંધિત સમસ્યાઓ અંગે નિઃશુલ્ક પરામર્શ આપવામાં આવ્યો હતો. મુઆવિન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજના તમામ વર્ગોને આરોગ્ય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ બને તે હેતુથી આવા સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સ્થાનિક નાગરિકોએ ટ્રસ્ટની આ પહેલને આવકારી હતી અને ભવિષ્યમાં પણ આવા આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજાતા રહે તેવી આશા વ્યક્ત કરી હતી. આ નિઃશુલ્ક નિદાન કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લઈ ટ્રસ્ટ અને ઉપસ્થિત તબીબો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. સારો અપ્રોચ છે. સરે જે ઓર્ગેનાઇઝ કર્યું છે મુઆવિન ક્લિનિક પર જે કેમ્પ ઓર્ગેનાઇઝ કર્યો છે એ બહુ જ ભલું કામ છે અને આ કેમ્પથી બહુ બધા પેશન્ટ્સને લાભ થાય છે અને આ વસ્તુ ચાલતી રહે, થોડાક વખતે કેમ્પ થતો રહે એ મારી આશા છે. જેનાથી બહુ બધા પેશન્ટ્સને લાભ થશે. હું મુઆવિન ક્લિનિક સાથે વર્ષથી અટેચ છું અને સરે ઘણા બધા પેશન્ટ્સની બહુ જ મદદ કરેલી છે. જે જરૂરિયાતવાળા પેશન્ટ્સ હોય બધાને જ. સો જે બી પેશન્ટ્સ હોય બધાને કહીશ કે કેમ્પનો લાભ લે અને પેશન્ટ્સ બતાવવા આવે. હું ડૉક્ટર રિયા શાહ, ગાયનેકોલોજિસ્ટ છું, આઈવીએફ સ્પેશિયલિસ્ટ છું. મુઆવિન ક્લિનિક પર દર મંગળવારે 5 થી 6 હોસ્પિટલ અને સાદિકભાઈ પટેલની આગેવાની હેઠળ અહીંયા આજે કેમ્પ થયો છે. એમાં હું આજે ફિઝિશિયન તરીકે સેવા માટે આવ્યો છું. સાદિકભાઈ સાથે હું 2006થી સંકળાયેલો છું અને મેડિકલ રિલેટેડ અમે ખાસા કેમ્પ કર્યા છે અને મેં સાદિકભાઈનું કામ જોયું છે કે વર્ષોથી ગરીબોની સેવા કરે છે અને બને એટલી લેટેસ્ટ એડવાન્સ સેવા આપવા માટે એ હંમેશા કટિબદ્ધ હોય છે અને દર્દી પાસે પૈસા હોય કે ના હોય, કોઈ પણ જગ્યાએ કોઈ પણ કેટલો પણ ખર્ચો હોય એની સાદિકભાઈ હંમેશા સુવિધા કરી આપતા હોય છે. એટલે આજે પણ આટલો કેમ્પ થયો છે. ઓલમોસ્ટ ફિઝિશિયનના 50 વિદ્યાર્થીઓ છે એવું મને લાગે છે. બહાર જોતા અને બીજા આવતા હશે. બીજા હોસ્ટેલના એના પણ સાદિકભાઈ સાથે છે અને મને સરસ એવું કામ કરે છે અને કરતા રહે.